નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા રહસ્ય વિશે જે સ્ત્રીના સૌંદર્યની પાછળ છુપાયેલું નથી, પરંતુ તેના ભાગ્ય, સમૃદ્ધિ અને લક્ષ્મીજીની કૃપા સાથે સીધો સંબંધ ધરાવે છે. સ્ત્રીના વાળનું રહસ્ય શું તમે જાણો છો કે વાળ ફક્ત દેખાવનો ભાગ નથી, પરંતુ તે તમારા ભાગ્યની દિશા નક્કી કરી શકે છે. શાસ્ત્રો કહે છે કે સ્ત્રીના દરેક કેસમાં શક્તિ, ઉર્જા અને લક્ષ્મીજીનો આશીર્વાદ વસે છે. જો તેની યોગ્ય રીતે સંભાળ રાખવામાં આવે તો તે ઘરમાં સુખ, ધન અને શાંતિ લાવે છે. પરંતુ જો તેનો અપમાન થાય તો સમૃદ્ધિ ધીમે ધીમે દૂર થવા લાગે છે. તો ચાલો આજે આપણે ઊંડાણપૂર્વક સમજીએ સ્ત્રીના વાળમાં છુપાયેલું ભાગ્યનું આ ગુપ્ત રહસ્ય. વાસ્તુ અને જ્યોતિષના નિયમો સાથે જોડીને જાણીએ કે કેવી રીતે માત્ર કેસની સાચી સંભાળ રાખવાથી જીવનમાં ચમક, સમૃદ્ધિ અને લક્ષ્મીજીનો સ્થાયી આશીર્વાદ મેળવી શકાય છે. પણ તે પહેલાં મિત્રો, તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર કરી કોમેન્ટમાં તમારો અભિપ્રાય અવશ્યથી લખજો. એક સમયે આપણા વેદો અને શાસ્ત્રોમાં મનુષ્યના દરેક અંગને એક વિશિષ્ટ અર્થ અને આધ્યાત્મિક ઉર્જા સાથે જોડવામાં આવ્યું છે. તેમાં પણ સ્ત્રીના વાળ એટલે કે કેશને અદ્ભુત શક્તિનું પ્રતિનિધિત્વ માનવામાં આવ્યું છે. સ્ત્રીના લાંબા, ઘના અને સ્વસ્થ વાળ માત્ર સૌંદર્યનો ભાગ નથી, પરંતુ તે તેના ભાગ્ય, લક્ષ્મીજીની કૃપા અને ઘરની સમૃદ્ધિ સાથે સીધો સંબંધ ધરાવે છે. માનવામાં આવે છે કે સ્ત્રીના વાળમાં તેની જીવન શક્તિ વસે છે અને તે શક્તિ જો યોગ્ય રીતે જાળવવામાં આવે તો તે ઘરમાં સુખ, શાંતિ અને વૈભવનો સતત વહેતો રહે છે. વાળ માત્ર એક શારીરિક અવયવ નથી, પરંતુ તે એવી ઉર્જાનું માધ્યમ છે જે બ્રહ્માંડમાંથી આવતી દિવ્ય કિરણોને ગ્રહણ કરે છે. પ્રાચીન ઋષિઓ કહે છે કે જ્યારે સ્ત્રી પોતાના વાળની સાચી રીતે કાળજી લે છે ત્યારે તે માતા લક્ષ્મીના આશીર્વાદને પામે છે, કારણ કે લક્ષ્મીજીને દીર્ઘ અને ચમકતા કેશ અતિ પ્રિય છે. જે ઘરમાં સ્ત્રીઓ પોતાના વાળનું સન્માન કરે છે તે ક્યારેય ગરીબી કે કલહનો વાસ થતો નથી. વાળનો સંબંધ જ્યોતિષના દૃષ્ટિકોણથી જોવો તો તે મુખ્યત્વે શુક્ર ગ્રહ સાથે જોડાયેલો છે. શુક્ર સૌંદર્ય, આનંદ, વૈભવ અને સમૃદ્ધિનો કારક છે. જ્યારે કોઈ સ્ત્રી પોતાના વાળની સાચી રીતે કાળજી રાખે છે ત્યારે તેના જીવનમાં શુક્ર મજબૂત રહે છે. શુક્ર મજબૂત હોવો એટલે પ્રેમ, સુખ, આનંદ અને ધનની અછત ન રહેવી. પરંતુ જ્યારે સ્ત્રી પોતાના વાળને અવગણે છે, ખોટા દિવસે વાળ ધોઈ લે છે કે વાળને ગંદી રીતે ફેંકી દે છે, ત્યારે શુક્ર ગ્રહ નબળો બને છે અને લક્ષ્મીજીનો આશીર્વાદ ધીમે ધીમે દૂર થવા લાગે છે. એથી જ કહેવાય છે કે વાળની યોગ્ય સંભાળ કરવી એ એક પ્રકારની ગ્રહ શાંતિ છે, કારણ કે તે સીધું આપણા ભાગ્ય સાથે જોડાયેલું છે. ઘણા લોકો અજાણતામાં એવી ભૂલ કરે છે કે જેનાથી ધનની ઉર્જા ધીમે ધીમે નષ્ટ થવા લાગે છે. જ્યારે સ્ત્રી માથું ધોઈને તૂટેલા વાળ ફેંકે છે અને તે વાળ ખુલ્લામાં કચરાપેટીમાં કે ગટરમાં નાખે છે, ત્યારે તે વાળની શક્તિનું અપમાન કરે છે. તૂટેલા વાળમાં પણ વ્યક્તિની આત્મીય ઉર્જા રહેલી હોય છે અને તેને અયોગ્ય રીતે ફેંકવાથી નકારાત્મક શક્તિઓ સક્રિય થાય છે. આવા વાળ તાંત્રિક ક્રિયાઓમાં અથવા વશીકરણ માટે વપરાઈ શકે છે. જો કોઈ વ્યક્તિ વારંવાર અસામાન્ય રીતે થાકી જાય, મનમાં બેચેની રહે, ઘરમાં અચાનક વિવાદ વધે કે આર્થિક તંગી શરૂ થાય તો તેમાં તૂટેલા વાળનો ખોટો નિકાલ પણ એક મોટું કારણ બની શકે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવ્યું છે કે વાળનો નિકાલ હંમેશા સન્માનપૂર્વક કરવો જોઈએ. તેને જમીનમાં દાટી દેવો કે પૃથ્વી તત્વનો સન્માન છે, કારણ કે વાળ એ પૃથ્વી તત્વથી જ બને છે. જો જમીનમાં દાટવું શક્ય ન હોય તો વહેતા પવિત્ર જળમાં તેનું વિસર્જન કરવું શ્રેષ્ઠ ગણાય છે. આ રીતે વાળને પર્યાવરણ અને તત્વો સાથે જોડીને વિસર્જિત કરવાથી તેની ઉર્જા ફરી બ્રહ્માંડમાં લય પામે છે. ક્યારેક ખાસ પરિસ્થિતિમાં વાળને બાળીને નિકાલ કરવાનું પણ યોગ્ય માનવામાં આવે છે.
પણ એ સમયે રાખને પવનમાં ઉડાડી દેવી નહીં, કારણ કે તે અશુભ માનવામાં આવે છે. અઠવાડિયાના દિવસો પ્રમાણે વાળ ધોવાના અને કાપવાના નિયમો પણ જ્યોતિષમાં સ્પષ્ટ રીતે જણાવાયા છે. સોમવારે વાળ ધોવાથી વિવાહિત સ્ત્રીઓ માટે પતિના આરોગ્ય પર અસર થાય છે, તેથી એ દિવસ ટાળવો. મંગળવાર મંગળ ગ્રહનો દિવસ હોવાથી એ દિવસે વાળ ધોવાથી ભાઈઓ પર નકારાત્મક અસર પડે છે. બુધવારે વાળ ધોવો એ સૌથી શુભ ગણાય છે, કારણ કે એ બુદ્ધિ, ધન અને સફળતા આપે છે. ગુરુવારે વાળ ધોવો કે કાપવો એ સૌથી અશુભ માનવામાં આવે છે, કારણ કે ગુરુ ગ્રહ ધનની સાથે જ સંતાન અને જ્ઞાનનો કારક છે. ગુરુનો નબળો પડવાથી ઘરમાં આર્થિક સમસ્યાઓ ઊભી થાય છે અને પરિવારમાં તણાવ વધે છે. શુક્રવાર શુક્ર ગ્રહનો દિવસ છે, જે લક્ષ્મીજી સાથે જોડાયેલો છે. આ દિવસે વાળ ધોવાથી સૌંદર્ય વધે છે, મન પ્રસન્ન રહે છે અને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. શનિવારે વાળ ધોવાથી શનિદેવની કૃપા દૂર થાય છે, જેનાથી ધનનો નુકસાન, રોગ કે માનસિક ચિંતા વધે છે. રવિવારે વાળ ધોવાથી સૂર્ય નબળો પડે છે, જે આત્મવિશ્વાસ અને પિતૃત્વના ક્ષેત્રમાં અવરોધ લાવે છે. આ રીતે જોવામાં આવે તો બુધવાર અને શુક્રવાર સૌથી શુભ દિવસો છે, જ્યારે ગુરુવાર, મંગળવાર અને શનિવાર ટાળવા યોગ્ય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ વાળ સાથે જોડાયેલા કેટલાક નિયમો છે. સાંજે કે રાત્રે વાળ ઓળાવવો એ અશુભ માનવામાં આવે છે. આ સમય તામસિક ઉર્જાનો સમય છે અને આ દરમિયાન વાળ ઓળાવવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશે છે. રસોડા કે ખાવાની જગ્યાની નજીક વાળ ઓળાવવાથી ખોરાકની શુદ્ધતા ભંગ થાય છે અને તેનાથી ઘરમાં ગરીબી અને રોગો વધે છે. વિવાહિત સ્ત્રીઓ પોતાના વાળ હંમેશા ગૂંથેલા રાખવા જોઈએ. ખુલ્લા વાળ અશુભ માનવામાં આવે છે, કારણ કે તે ઘરમાં ઉર્જાનો નાશ કરે છે અને નકારાત્મક શક્તિઓને આકર્ષે છે. માત્ર પૂજા, વ્રત કે ધાર્મિક પ્રસંગમાં જ વાળ ખુલ્લા રાખી શકાય છે. કાંસકો અથવા કંકાઈની નિયમિત સફાઈ પણ એટલી જ જરૂરી છે, કારણ કે તેમાં તૂટેલા વાળ જમા રહેતા હોય તો તે પણ નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત બની જાય છે. કોઈ પણ બીજા વ્યક્તિનો કાંસકો વાપરવો પણ ટાળવો જોઈએ, કારણ કે તે વ્યક્તિની ઉર્જા તમારા ઉપર અસર કરે છે. જ્યારે વાળની સંભાળ નિયમિત મુજબ થાય છે, ત્યારે ઘરમાં સુખ અને શાંતિનો વાસ થાય છે. સ્ત્રીના વાળમાં રહેલી ઉર્જા ઘરના વાતાવરણને શુદ્ધ રાખે છે. જો વાળ તૂટે પણ તેની કાળજીપૂર્વક નિકાલ થાય, જો વાળ ધોવાના દિવસોનું પાલન થાય, જો વાળની સફાઈ અને શિસ્ત જળવાય, તો લક્ષ્મીજી પોતે તે ઘરમાં સ્થાયી થાય છે. ગુરુવાર અને અમાવસ્યા જેવા દિવસોમાં વાળ ધોવા કે કાપવાનું ટાળવાથી ગુરુ અને ચંદ્ર ગ્રહ મજબૂત રહે છે, જે માનસિક શાંતિ અને ધનની વૃદ્ધિ લાવે છે. વાળનું આધ્યાત્મિક મહત્ત્વ એટલું ઊંડું છે કે અનેક સંસ્કૃતિઓમાં વાળને આત્માની શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આપણા સનાતન ધર્મમાં તો કહેવામાં આવ્યું છે કે સ્ત્રીના વાળમાં બ્રહ્માંડની સૂજન શક્તિ વસે છે. વાળને સન્માનથી સ્પર્શ કરવો એ સ્ત્રી તત્વ દેવીનું સ્વરૂપનું સન્માન કરવું છે. જેથી ક્યારેય પણ વાળને અયોગ્ય રીતે કાપવા, ફેંકવા કે અપમાનિત કરવાથી જીવનમાં અડચણો આવે છે. પરંતુ જો વાળની સંભાળ પ્રેમથી, નિયમથી અને શાંતિથી કરવામાં આવે તો તે સ્ત્રીના જીવનમાં પ્રકાશ, સુખ અને સમૃદ્ધિનો પ્રવાહ લાવે છે. અંતમાં એક વાત યાદ રાખો, સ્ત્રીના વાળ એ ઘરની લક્ષ્મી છે. જો તેનું સન્માન કરશો તો લક્ષ્મીજી તમારી સાથે હંમેશા રહેશે. જો તેનું અપમાન કરશો તો સમૃદ્ધિ ધીમે ધીમે ખસી જશે. વાળની યોગ્ય સંભાળ રાખવી એ માત્ર સૌંદર્યનો ભાગ નથી, પરંતુ આધ્યાત્મિક નિયમ છે. જે સ્ત્રી પોતાના કેશનું સન્માન કરે છે, તે પોતાના જીવનમાં સુખ, પ્રેમ, શાંતિ અને ધનનો અવિરત પ્રવાહ અનુભવે છે. વાળની ચમક તમારા ચહેરા પરનો તેજ છે અને એ જ તેજ તમારા ભાગ્યની ચમક છે. તેથી તમારા કેશનું સન્માન કરો, તેની કાળજી લો અને લક્ષ્મીજીના આશીર્વાદથી ભરેલું જીવન જીવો. ધન્યવાદ.